મેં શું કામ આવ્યા ઉંમરે? આ મારો સ્વભાવ હસવાનો. મને કાંઈ ખજાનો પડ્યો હતો ને તો તમે દ્યો એવા નહોતા, એટલે લૂંટવા આવ્યા. જે મળે ને લૂંટી લેવું, કેવું બોલતા હતા, એમની ભાષામાં બોલતા હતા, સરસ. મેં તો એમાં અમે લૂંટાવા ન દઈએ. એ કે અમને આવડે છે. પછી જેમણે વાત કરી એમના દીકરાએ, જેના દીકરાનું કરો, એ કે અમારા ઘરે જે માગવું આવ્યું ને એ અમારી લાયકાત નથી, પણ આ બા દાદાના સંસ્કાર, એમનો સ્વભાવ અને એમની પ્રામાણિકતાથી સામેવાળાએ અમારે ત્યાં માગવું કર્યું. અને આજે ઈલાબેન બધું નક્કી કરી અને એ કે 1.25 રૂપિયો શ્રીનાથજીની ભેટમાં. મેં તો તમે, એ કે અમે પ્યોર વૈષ્ણવ છીએ. બા દાદા તો આ તમારા ઘરે જળ લીધું ને મિશ્રી, બાકી હવરના નીકળ્યા છીએ, મોઢામાં કાંઈ નાખે જ નહીં. એને ભેગા લઈ આવ્યા છે. તો મેં તો અહીંયા રોટલા મારું બહુ સરસ કરે છે. એ કે અમારે જેવા ન હોય. કેવા રોટલા કાઢ્યા હતા, કેટલી આવડા હતા કે નહીં, અને અને મોટા હાટલા. મારું વળ તો આમ જોઈ રહ્યા, એક રોટલામાં આપણે આખું ઘર. તો ઉપર આમ ઘી કેવું આમ થોર કરેલો ને ખાડા ને, અને પછી રીંગણ ને બટેકા તળેલા ને ઉપર મસાલો. એટલે મને કે અહીંયા મારે ખાવાનું. મેં કીધું તો અહીંયા અમારા ઘર ન ખવાય. એ કે અમારે ઠાકોરજીને ધરેલો, તમારે ચાખવાનું, તમારે પાણી જળ મિશ્રી લીધી ને. અમને બધાને નહીં, આમને તો આ કે મને આ ચોથિયો આપી દો, કે ચોથિયો એટલે ચોથો. પછી અમે બધાએ લીધું. મારા દીકરાઓ બાજરીનો લોટ ઓછો, બધાય કે મમ્મી એવા ચૂલે બનાવેલા રોટલા. તો એ જે બા દાદાની વાત કરીને એ આયા કે વડીલોનો જે તમે અનુભવનો નિચોડ હોય ને તો તમારે જોવું ન પડે. પણ અત્યારના છોકરાઓ આપણને એમ જ સમજે કે આપણને કાંઈ ખબર પડતી નથી. કળિયુગનો પ્રભાવ. કંસને પૈસા નથી જોઈતા, એને દેવકીના પુત્રોના જ બલિદાન જોઈએ છે. વસુદેવજી વિચાર કરે છે કે મારા બીજા દીકરા ભલે મરે, પણ 8મો દીકરો એવો પાકશે જે આ દુષ્ટને મારશે. મારા બીજા દીકરાઓનું બલિદાન આપીને આખા સમાજને રંજાડનારા કંસનું બલિદાન હું લઈશ. વસુદેવજીની દ્રષ્ટિમાં સમાજના ઉદ્ધારનો દ્રષ્ટિકોણ છે. પેલા આવા દ્રષ્ટિકોણ હતા. સરહદ ઉપર જે આપણા વીર જવાનો લડે છે, એ કોકની માના એકના એક દીકરા હશે ને, એ કોક બેનનો વીરો હશે ને, એ કોઈ ભાઈનો ભાઈ હશે ને, એ કોઈ છોકરાનો બાપ હશે ને, એ કોઈ પત્નીનો પતિ હશે ને. એ આપણા માટે બધું મૂકીને ગયા છે. આપણે શું કરીએ છીએ? એ બધા જાનના જોખમે સાચવે છે ને દેશને. તો આપણે બધા અહીંયા આટલા આનંદથી રહીએ છીએ. તો અહીંયા કે છે કે વસુદેવજીનો દ્રષ્ટિકોણ એ હતો કે મારા 7 દીકરા ભલે મરી જાય, પણ આ દુષ્ટ કંસને મારી નાખશે તો સમાજ કેવો રાજુ થશે. ભગતસિંહને ફાંસી આપી ત્યારે કહ્યું, એ કેવા 7 દીકરા હોય ને તો બધાને હું મોકલી દઉં દેશ માટે થઈને. આજે એક જણે મને વિડીયો સરસ મોકલો છે. એ કે મહિલા દિને મારી બહેનો, મારી માતાઓ, મારી દીકરીઓ, મારે તમને એક જ વસ્તુ કહેવી છે કે જીજાબાઈ બની જાઓ તો શિવાજી આવશે. વિવેકાનંદની માં બની જાઓ તમારા ઘરે વિવેકાનંદ આવશે. ભગતસિંહની માં બની જાઓ, એ માએ કેવા જણા હશે. આજે બધાને પુરુષ સમોવડું થવું છે. અરે માં તમે બનો છો ને દુનિયાનું શ્રેષ્ઠ, તમારું ઉત્તમ બલિદાન છે, તમારો બીજો જન્મ છે. આજે 9 મહિના, અરે તમે ખાલી 5 કિલો ભાર પેટે બાંધીને એક દિવસ તો ચાલો, તમારી ત્રેવડ નથી. એ મારી મા, મારી બેન, મારી માતાઓ. અત્યારે દેશને તમારે શિવાજી આપવાનો સમય છે.
સમવડા ક્યાં બનો? તમારાથી ઉત્તમ હોય ત્યાં. અમે તમારાથી ઉત્તમ નથી. આ લખનાર છે લેફ્ટનન્ટ મનોજ કુમાર શર્મા, જેના વિડીયો બધે મોકલો છે. મને તો બહુ યાદ નથી, મેં તો હું આવું જોતી નથી, પણ એક જણે મને ચઈને મોકલો અને નીચે મેસેજ હતો, ઈલાબેન આને ડિલીટ ન કરતા વાંચજો. ત્યારે મને ગૌરવ થયું. એ દેશ હે વીર જવાનો કા. આજે આપણે માય કાંગલા થઈ ગયા ને, આપણા છોકરાને સ્કૂલે મૂકવા જઈએ, 10મા ને 12મા ના હોય તો બહાર બેઠા રહીએ. અરે માય કાંગલા છે. આપણે SSC-માં હતા, આપણામાં મેટ્રિક હતું, છેક શેઠ હાઈસ્કૂલમાં નંબર આવ્યો. અહીંથી ઇન્કમ ટેક્સ આગળ થાય. ઘરમાં ખબર નહીં કોઈને કા બેબી મેટ્રિકમાં જ. સાયકલ લઈને જતા હતા, રસ્તામાં પંચર પડ્યું, પણ અમને તૈયાર જ એવા વીરાંગનાની જેમ કર્યા હતા. પંચર કરાવવા ગઈ એટલે મેં અલાકાકાને કીધું, અલાકાકા મારું પેપર 11 વાગે છે અને 10 ને 10 થઈ છે, મારે શેઠ હાઈસ્કૂલ. એ કે દીકરા બીજી મારી લઈ જા ને, ત્યાં હું સાંજે આ પંચર કરી રાખીશ. આ ત્યારના સમયની વાત કરું છું, 50-55. મેં તો અલાકાકા પણ મારે 2 પેપર હોય, એટલે હું 6 વાગે છૂટું તો 6:30 પોણા 7. એ કે કાલે આવતોય હું વાંધો બટા, તું જા વાતો કરમાં મારી યારે. હાઈટ ઓછી, જેન્ટ સાયકલ, મને કે લઈ જા. હવે કોક ચડાવે તો ચડાય, હાઈટ ઓછી. અલા કાકા કે ઉભી રહે, હું ચડાવું છું. ત્યારે આટલા ટ્રાફિક નહોતા. અને સાંજે પરીક્ષા દઈને આવી તો મેં કીધું, મને કે આને વ્હીલ ઓલું પંચર તો થઈ ગયું છે. મેં કીધું અલા કાકા પણ પૈસા ઘરે જઈને આપીશ. એ કે આવી ગયા બટા. સાંજે દુકાને આવ્યા. એ કે મણીભાઈ આ છોકરી બહુ લોટકી હોય. એ કે એકલી. એ કે આ તો ઠીક. એ કે ક્યાં ગઈ હતી? એ કે મેટ્રનમાં નથી. ઘરમાં એ ખબર નહીં. આપણને મા બાપે તૈયાર એવા કર્યા. અત્યારે માય કાંગલા 12મામાં હોય 10, માન બાપા બહાર બેઠા રહીએ અને મૂકવા જાય, નંબર જોવા. અરે એને વીર બનાવો, જવાન બનાવો. દેશની રક્ષા ન કરે તો કાંઈ નહીં, પોતાની તો કરે. ઘણી વાર હું ઊંધા રસ્તે ચડી જાઉં છું, પણ આ મારી દેશદાદ છે. આ માય કાંગલા નથી કરવા આપણે. તમે અહીંયા ઊભા રહ્યો ને તો ઓલું તરતા ન શીખે. મારો ધક્કો પેલા 6 ભાંડડા હતા, કોને તેડવા આવે ને કોને મૂકવા આવે. પેલા ક્યાં કામવાળા હતા, ગાયું દોવાના, દૂજાણા કરવાના. ને શું એ લોકો પાસે આવો ટાઈમ હતો? એ જમાનામાં ના પાડતા હતા બધા, હવે નો ભણાવાય દીકરીઓને. ત્યારે મારા બાપાએ અમને ભણાવ્યા અને આવા બનાવ્યા. આજે મા બાપ ઘણા એમ કે તમે તમારા મા બાપની વાતો, અરે મા બાપે આવા કર્યા ને તો અહીંયા એ સંસ્કાર, ગર્ભના સંસ્કાર. અને અત્યારે આપણે અઠવાડિયું, હવે મારે ઘરે છે ને મારા છોકરાને એક્ઝામ. અરે બુઢી, તમે એને એકલો જવા દો સાયકલ લઈને, કે એકલી જવા દો. એનું તમે જ્યાં સુધી એના માથે નાખો નહીં ને ત્યાં સુધી શીખવાનું જ નથી. માથે નાખો. માણસને હોશિયાર ક્યારે બને? તમે માથે નાખો તો. અત્યારે તો આપણે જેને હાવ કાયર બનાવી દઈએ છીએ. ક્યાંની ક્યાં પહોંચી ગઈ નહીં. વસુદેવજીની દ્રષ્ટિમાં સમાજના ઉદ્ધારનો દ્રષ્ટિકોણ છે. વસુદેવજી જગતનું કલ્યાણી છે જ. તેથી લાંબો વિચાર કરીને તેમણે આ પગલું ભર્યું છે. ઘણા લોકોએ વસુદેવજી ઉપર એવો આક્ષેપ, ત્યારે આક્ષેપ કરતા હતા, તો અત્યારે તો કરે જ ને.
જો હંમેશા ગમે ચારે બાજુથી ને આક્ષેપો, સાચા હો તો તમારી મંજિલનો રસ્તો ક્યારેય છોડવાનો નહીં. કાંટાને કાંકરાને ઝાંખરા તો આવવાના, ક્યાંય રસ્તો એકદમ સરળ હોવાનો નથી. આપણા વલ્લભ, હમણાં અમે ગાગા ગુગળ ગયા હતા 2 વર્ષ પહેલાં કે 1.5 વર્ષ, ના વરસ જ થયું. અમે પેલા આપણે સપ્તાહમાં ગયા હતા મારા ભત્રીજાને ત્યાં. તો ગાડીમાં ગયા તો મૂળ ગોમતા બધે કેવી, તો અમારી ભેગા એક બા હતા, એ શું બોલ્યા, એ કે હિન્દુ અત્યારે આવા રસ્તા છે તોય આપણે થાકી જઈએ છીએ, તો આપણા વલ્લભ તો 550 વર્ષ પહેલાં આવા કાંટા ને કાંકરા ને ઝાંખરામાં આપણા માટે ઉઘાડા ચરણે, આપણે એમના માટે શું કરીએ છીએ? એમનો પંથ આપણો કરી દીધો, તું અહીંયા ચાલ. આપણે પંથ પર ચાલવા તૈયાર નથી. મારો વલ્લભ તો એટલો કૃપાળુ છે કે તારે દોડાદોડી કરવાની જરૂર નથી. તારે ભટકવાની, તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીને લાડ લડાવ, જે બનાવે એ ધરાવ, ધરાવ એ સરાવ, અને સરાવ એ લે. તમારા ઘરમાં ઠાકોરજી હોય ને, તમારા છોકરાઓ, તમારા છોકરાના છોકરાઓ જન્મદિવસ હશે ને, ગમે એવા એ લોકો મીડિયમ ઇંગ્લિશમાં હશે, આપણને કહેશે બાજ મારો બર્થડે છે એટલે મારે ચરણ સ્પર્શ કરવાના છે. આપણે અટકીમાં બનાવીએ, એને ભાવતું. સગુનના આપણે કહી લે આજ પૂરણપોળી, એટલે કે તવા પૂરી. બા મને ખબર જ હતી ઠાકોરજીને તમે હાથ ધરાવશો, આજ મારો જન્મ. ઠાકોરજી ગોળ ગોળ, આપણે બધા ગોળ ગોળ ફરીએ, ઠાકોરજી વચવા. પણ આ બધું ક્યારે બને? આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો. ઘણા લોકોએ વસુદેવજી ઉપર એવો આક્ષેપ કર્યો કે સ્ત્રી ઘેલા બનેલા, એ જમાનમાં આવું કહેતા હતા કે સ્ત્રી ઘેલા બનેલા વસુદેવજીએ આમ કર્યું છે, પરંતુ આ વાત સાચી નથી. વસુદેવજીને સ્ત્રી ઘેલા બનવા જેવું છે પણ નહીં, કારણ કે આ તેમના છેલ્લા લગ્ન છે. તેઓ સ્વેચ્છાથી પરણવા આવ્યા નહોતા, દેવક રાજાના આગ્રહથી આવ્યા હતા. તેઓ ક્યારેય સંસારમાં આસક્ત થયા નથી. જૂના જમાનામાં સંબંધો વધારવા માટે રાજાઓ એકથી વધુ કન્યાઓ સાથે લગ્ન કરતા. એ રીતે આ લગ્ન ગોઠવાયા હતા, કંઈ મનના આકર્ષણથી ગોઠવાયા નહોતા. વસુદેવજીના વચન ઉપર કંસને વિશ્વાસ બેઠો. કંસ જાણે છે કે વસુદેવજી કદી વચન તોડે એવા નથી. વસુદેવજીનો જન્મ થયો તે દિવસે સ્વર્ગમાં દુદુંભી વાગ્યા. એને કહેવાય આનંદ દુંદુભી. આનંદ દુંદુભી એવું કે આવા ભગવદીઓનો, એટલે આવા પરમહંસોનો જન્મ થાય તો વગર વગાડે વાગવા માંડે. વલ્લભના પ્રાગટ્ય થયું ત્યારે વાગ્યા હતા. તે દિવસે સ્વર્ગમાં દુદુંભી વાગવા માટે તેમનું એક નામ આનંદ દુંદુભી છે. કોનું? વસુદેવજીનું. આખી દુનિયામાં વસુદેવજીનું સત્ય પ્રગટ છે. તેઓ એકવાર બોલે તો કદી ફરે નહીં. પહેલાં આવા જ માણસો હતા. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય. કંસ દેવકીનો ચોટલો છોડ્યો, કંસે દેવકીનો ચોટલો છોડ્યો, તલવાર મ્યાન કરી. વસુદેવજી દેવકીજીને લઈને તેમના મહેલમાં પધાર્યા. બોલો વલ્લભાતી. વ્રજ વિહાર. શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. લીલી પરિક્રમા આવે, છેલ્લે ગોકુળમાં આવે. ગોકુળમાં આટલા બધા મંદિરો, આટલા બધા બેઠકજી, આટલા બધા ઘાટ. કારણ કે જે આપણે 15 દિવસ પહેલાં 4 ગોકુળની વાત કરી,
ગોકુળ કેટલા? 4. મૂળ ગોકુળ મહાવન, જ્યાં તૃણાવત લીલા, સક્તાસુર લીલા, દામોદર લીલા, પૂતના લીલા થઈ એ મહાવન. જ્યાં કાનબાઈ રહેતા હતા, જ્યાં ગોવિંદ સ્વામી, જ્યાં ઓલી ક્ષત્રાણી જેને 4 સ્વરૂપ મળ્યા હતા યમુનાજીમાં, આ એક ગોકુળ. બીજું હરિગોકુળ. તમે રાધા કૃષ્ણ કુંડથી નીકળો અને માનસી ગંગા આવો તો જમણી બાજુ ઉદ્ધવ ક્યારી આવે, પછી આવે ગ્વાલ પોખરા, જમણી બાજુ અંદર જવાનું. ત્યાં પ્રભુ ગાયો ચરાવતા, તો એ છે હરિગોકુળ. ત્રીજું ગોકુળ અત્યારનું નંદગાંવ, જે નંદ ભવન છે. અને આ બધા સ્વરૂપો છે નંદ બાવા, યશોદાજી, રેવતીજી, બળદેવજી, એ બધા સ્વરૂપો કોઈ કંડારેલા નથી, સાક્ષાત પ્રગટ થયેલા છે. તો ત્રીજું ગોકુળ કયું? નંદગાંવ. અને ચોથું ગોકુળ અત્યારનું, જે અત્યારે છે, જ્યાં વસુદેવજીએ કહ્યું કે મારો લાલો ક્યાં છે? ગોકુળમાં છે. હવે યદુકુળનો છે અને નંદ બાવા તો ગોવાળિયા છે. તો એના ગુરુ કોણ છે? સાંડિલ્ય ઋષિ. નંદ બાવાના ગુરુ સાંડિલ્ય. મારા ગુરુ તમે કોણ? ગર્ગાચાર્ય છે. તો એનું નામકરણ કરી આવો. ગર્ગાચાર્યજી આવ્યા, જો બધાને ખબર પડી જાય તો ઠાકોરજી ઉપર પાછું ભય આવે. નક્કી કર્યું કે ગૌશાળામાં નામકરણ કરવું. એટલે ગર્ગાચાર્યજીએ ઠાકોરજીના નામકરણ ક્યાં કર્યું? ગૌશાળામાં. એ ગોકુળ કયું? આજનું. મારે એટલે જ મને મનમાં એક મનોરથ હતો કે પ્રભુનું નામકરણ ગૌશાળામાં થયું. પ્રભુને ગાયો ગમતી. ગાય માટે ચરણમાં જોડા મોજડી ન પહેરતા. ગાય માટે ગિરિરાજ ધારણ કર્યો કે મારી ગાયોને કાંઈ તકલીફ ના પડે. ગાયોને પૂચકારતા, ગાયોને નવડાવતા, ગાયોને શણગારતા, બછરોને વાલ કરતા. હાલતા શીખા તો ગાયનું પૂંછડું લઈને ઊભા થઈ જતા હતા. તો મને મનમાં મનોરથ થયો કે અધિક મહિનામાં 10મ સ્કંદ આપણે ગૌશાળામાં કરીએ. જો મનોરથ કર્યો છે, પૂરું કરવાની જવાબદારી વલ્લભની. આપણે ઘરમાં નાના હોય ને કંઈક જોઈતું હોય ને તો આપણે ધીમેકથી બાને કહીએ કે મારા કાકાને કહેજે ને મારે આવું જરીવાળું ફ્રોક લેવું છે. નાના હતા ને તો પહેલી વાર જરીવાળા પેલા નીકળાતા, એટલે 2-3 જણાને જોયા એટલે ડાયરેક્ટ કાકાને કહેવાની આપણી આમન્યા હતી, મર્યાદા હતી. એટલે રાતના બા ભેગા હોતા હોય ને, બા દિવાળી હવે નજીક આવે છે, કાકાને કહેજો ને આ જરીવાળું ફ્રોક. એમ આપણે વલ્લભને કહી દીધું કે આ મનોરથ છે, પૂરો કરવો એ આપણી ઈચ્છાની વાત છે. કરતે હો તુમ કનૈયા मेरा काम हो रहा है, सब आपके कृपा से मेरा काम हो रहा. વ્રજની વાતો આવે ને એટલે ક્યાંના ક્યાંય પહોંચી જાય.